i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આણંદ જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી દ્વારા રિપોર્ટર સાથે કરવામાં આવ્યું ઉદ્ધતાઈ પરિવર્તન। પ્રાપ્ત માહિતી અનુસાર આવતીકાલે એટલે કે તારીખ 25/6/2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હોય ત્યારે આણંદ જિલ્લાના અમારા રિપોર્ટર તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર શર્મા દ્વારા માહિતી કચેરી આણંદ ખાતે મતગણતરીના કેન્દ્ર ઉપર પ્રવેશ મેળવવા માટે પ્રવેશ કાર્ડ લેવા માટે ગયા હતા ત્યારે ત્યાંના અધિકારી દ્વારા અયોગ્ય વર્તન કરી અને પ્રવેશ પાસ નહીં મળે એમ કરી અને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા। એક રિપોર્ટરનું કામ સરકાર અને પ્રજા વચ્ચેનું સેતુ બનવાનું હોય છે ત્યારે પોતાની આપ ખુદશાહી વલણ ધરાવતા અધિકારીઓ દ્વારા આવું વર્તન કેટલે યોગ્ય સારું કહેવાય। રિપોર્ટર માત્ર મતગણતરીના કેન્દ્રો પરથી લોકશાહીના આ તહેવારનો પ્રજા સુધી પહોંચાડવા માટે જતા હોય છે, એને કોઈ વેતન કે પછી ત્યાં પગાર આપવામાં નથી આવતો। તેમ છતાં એક દેશ સેવા સમજી અને જ્યારે તેઓ આવા મતગણતરી કેન્દ્રો ઉપર જતા હોય છે પરંતુ તેને રોકવા માટેના પ્રયાસો આખો તશાહી વલણ ધરાવતા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। i7 ન્યૂઝના રિપોર્ટર દ્વારા માહિતી કચેરીના અધિકારીને લીગલ ડોક્યુમેન્ટ બતાવ્યા તેમ છતાં તેઓ એવું જણાવે છે કે શું તમારી ચેનલ લીગલ છે તો શું એક ખુરશી પર બેઠેલા અધિકારી ઓનલાઈન નથી જોઈ શકતા કે શું? પરંતુ હિટલરશાહી શાસન ધરાવતા અધિકારીઓ કોઈ કાયદા કે નિયમની પડેલી નથી કે શું? બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી અમદાવાદ। તમને પાસ ઇસ્યુ તો કરી આવે છે તો ન્યૂઝ ચેનલને પાસ ઇસ્યુ કેમ ના થાય? ના વાતો ટેન્શન ના એટલે ભરેલા છે ખાલી થોડું બગડશે તમારું બગડશે આ બાજુ આવતા ના તમારું બગડશે તમારું બગડે ખાલી આપણે બાંધી છે ને અને કાકા દ્વારા આપણે છે ને મિનિટમાંથી 3 થી 4 મિનિટ પહેલા આપણે લખાઈને ગયેલા છે આ કાકા દ્વારા લખાયું હતું આપણે એવું નહીં કે આપણે નહીં લખાયું આ કાકા દ્વારા આપણે લખાયું હતું એમ નહીં લાવો પેપર લાવો ને તમારું શેમાં છે અરે કાકા તમને જાતે લખાયું હતું અને પેલા ભાઈની જો તમે એમ કહ્યું કે આ ભાઈ ડાયરીમાં તમે ઈમેલ સાહેબ મને ખાલી લેટર પેડ પર એવું લખેલું કે ભાઈ તમે બેસો યાર પેલા ભલે ભાઈ કે ટીવી ચેનલને જ અમે પાસ ઇસ્યુ કરીએ છીએ એવું લેટર પેડ પર પણ લખીને આપી દો। કઈ વાંધો નહીં પડેલા હોય તો એમાં કઈ વાંધો ગાડીમાં છે ને મુકાઈ જશે આપણા સંકેતભાઈ ગયા હતા રવિભાઈ ગયા હતા એ ટાઈમમાં એની પહેલા આપણે એમ ગયા તમને ખબર હોય તો અને તમે અમને કહ્યું હતું આ કયા પેપરની વાત કરે ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતીની વાત કરું છું તમને એટલે એ જીટીપીએલ ની ચેનલ છે જીટીપીએલ ની આપણે યુટ્યુબરમાં છે અને બીજું તમને કહું કે યુટ્યુબરમાં ના પૂછે તો કે હા તમે એક કામ કરો ખાલી તમે લખીને જતા આ તો તમારું મેલ એડ્રેસ પણ નોંધ્યું છે ને આપણે એ નોંધ્યો છે પણ અત્યારે જે પાસ ઇસ્યુ કરવાના એક પાસ ઇસ્યુ અમને કેમ ના થાય એમ એ જ આપણે અહીંયા આપેલું છે યુટ્યુબ નહીં યુટ્યુબ ન્યૂઝ ચેનલ છે ન્યૂઝ ચેનલને તમે પાસ ઇસ્યુ ના કરો તો એનો કોઈ અર્થ નહીં સાહેબ। ન્યૂઝ ચેનલ તમે યુટ્યુબ હોય તો નથી આપણે કરતા ઇન્ફ્લુએન્સર તમે ઇન્ફ્લુએન્સર હોય માની લો તમે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છો તમારે 2 લાખ 5 લાખ 3 લાખ કે 1 લાખ કે 50,000 ફોલોઅર હોય તમે ઓલી કરતા હોય તો હજી બરોબર છે બરોબર। આજે હું છું મારી પોતાની યુટ્યુબ ચેનલ હોય મિત્રો સાહેબ તમે હજી સોશિયલ મીડિયાની પોલિસી નથી થઈ એવું નહીં કે તો હું તમે અમને ના આપતા હોય તો અર્બન ગુજરાત મને હિંગુનું છે એને તમને આપી દો એના કેટલા તો અમારે બી તમે ચેક કરી લો ને હું એ જ કહેવા અમારે તમે ચેક કરી લો એમ નહીં યુટ્યુબમાં તમારે તમે કઈ ઓલા ઉપર છો મને તમે એ આપો તમે કોઈ ચેનલ ઉપર તમે બતાડો છો હું તમને બોલ્યો મને લિંક મોકલો ને તમારી લિંક મોકલો અને બેઓ તમે શાંતિથી બેઓ શાંતિ એમાં કઈ વાંધો નહીં તમારો નંબર આપજો મને 9825 9825 98299 149 બેસો વાંધો નહીં શાંતિથી ના અરે પણ એમાં કઈ વાંધો નથી આપણી ગાંધીને કઈ વાંધો નહીં એ હુકાઈ જશે ગાડી તો ટીવી ચેનલને ને જીટીપીએલ ચેનલને જ આપણે પાસ ઇસ્યુ કરી આલીએ છીએ બીજી કોઈ ચેનલને નહીં કરી આલતા એવું ખાલી મને લખાણ મોક્ષ સાહેબ આવશે। સાહેબ તમને એવું હશે કે મહેનત કોણ કરે એમ પણ મહેનત તો બધા કરતા જ હોય છે બરાબર તો આપણે બી એટલી મહેનત તો કરીએ જ છે ને બસ તમારા ના બસ તમારે એ બે તમારા મતલબ જે હોય ને બેને જેને આવી જે આ શૂટિંગ થઈ હા ને